સો આ સૂઝવું પણ અગત્યનું છે. અને માટે મારે જે કહેવું છે કે માણસ હોવું એ સતત અપગ્રેડ થતા રહેવાની પણ પ્રક્રિયા છે. કીપ અપગ્રેડિંગ યોર સેલ્ફ, keep renovating yourself as far as thoughts are concerned. કપડાં નહીં બદલો તો ચાલશે. હું હજી પણ પલાઝો આવી ગયા તો એ લેગિંગ્સ જ પહેરું છું, કારણ કે મને એની જ કમ્ફર્ટ છે. ઘણા બધા લોકો એવું કહે કે હવે પ્લાઝો આવ્યા, બધા કપડાં બદલી નાખો, હવે આમ બદલો, હવે આમ કરો, હવે લોકો આવું પહેરે છે. મને એવું લાગે છે કે કપડાં બદલવા કરતા વિચાર બદલવા અગત્યના છે. તમે વ્યવહાર બદલો, વિચાર બદલો. વસ્ત્ર બદલવાથી મોડર્ન નહીં થવાય. જીન્સ પહેરવા માંડો એથી તમારામાં મોડર્નાઇઝેશન આવી ગયું એવું માનવાનું કોઈ કારણ નથી. સાડી પહેરીને આજથી 20 વર્ષ પહેલા ઇન્દિરા ગાંધીએ જે નિર્ણયો કર્યા એવું માનું છું આ દેશના સૌથી મોડર્ન નિર્ણયો હતા. ઇકોનોમી ઓપન કરવા જેવો નિર્ણય પ્રોબેબલી એના દીકરાએ કર્યો, અમલમાં લાવ્યા. બાકી થોટ પ્રોસેસ તો ઇન્દિરાજીના ટેબલ પરથી શરૂ થયેલો. ફોરેનથી મને ખબર છે, અમે નાના નાના હતા અને ફોરેનથી કોઈ આવે ને તો એની બેગ ક્યારે ખુલે એની અમે પ્રતીક્ષા કરતા. વૂલીની સાડીઓ ને ચોકલેટ ને આવું આવે તો એમ થાય કે ઓહો શું આવી ગયું આપણા માટે. ખુલી ગઈ ઇકોનોમી, બધું બધે જ મળે છે. તમને પ્રાડાની પર્સ અમદાવાદમાં મળે અને તમને ઝારાના કપડા અમદાવાદમાં મળે ને અહીંયા મળે ને તમારે હવે અહીંથી બેગો ભરવાની જરૂર રહી જ નહીં. વર્લ્ડ નાનું કરી નાખ્યું. ગ્લોબલ ઇકોનોમી થઈ ગઈ, ગ્લોબલ કમ્યુનિકેશન થઈ ગયું. એક ફોન તમે ઉઠાવો ને તમારે ઘેર વિડીયો કોલ કરીને તમે કઈ હોટેલમાં ક્યાં રહો છો ને અહીંથી વ્યૂ કયો દેખાય બધું દેખાડી શકો. પણ આ કમ્યુનિકેશનના સાધન વધ્યા એથી કમ્યુનિકેશન વધ્યું છે? ધેટ્સ ધી ક્વેશ્ચન. આપણે આપણા પરિવાર સાથે દિવસમાં એકવાર 15 થી 20 મિનિટ કામ વગરની વાત કરી શકીએ છીએ? બિનજરૂરી. કેટલા વાગે આવીશ ને કેટલા વાગે જઈશ ને ખાવાનું શું બનાવવાનું છે ને આવતા પટેલ બ્રધર્સમાંથી ખાવાનું શાક લઈ આવજે, એ સિવાયની કોઈ વાત કરીએ છીએ? શું વાંચ્યું? ટેલિવિઝન શો, મ્યુઝિક, બીજી કોઈ વાત? આવી વાત આપણી વચ્ચે થતી જ નથી. અને કમ્યુનિકેશન ઘટ્યું છે, એને કારણે એકમેકની વચ્ચેનું અંતર વધી ગયું છે. લેટ્સ ટોક. માણસ હોવાની એથી મોટી એક છેલ્લી શરત અથવા જેને હું બહુ મહત્વની શરત ગણું છું એ છે કે સંવાદ કરતા રહો. આપણને ભાષા મળી છે, વાત કરવાની આપણને તક મળી છે. એક શેઠ હતા, એમને સંતાનો નહીં, ખૂબ પૈસા કમાયા. પછી એમણે નક્કી કર્યું કે જાત્રાએ જઈએ. બીજું તો કંઈ કરી નહીં શકીએ. ગામમાં હોસ્પિટલ બંધાવી, સ્કૂલ બંધાવી, ડોનેશન કર્યું. પછી કહ્યું કે હવે આપણે જાતનું કલ્યાણ, જાત્રાએ જઈએ. કૂતરો પાળેલો એક સરસ મજાનો. તો કે એને કોની પાસે મૂકી જઈએ? બહુ વિચાર કર્યો. પછી કે કૂતરાને પણ લઈ જઈએ. એટલે કૂતરાને પણ સાથે લીધો, ગાડી લીધી, સરસ બધું પેક કર્યું, નીકળ્યા. ખૂબ પરિભ્રમણ કરીને 2 વર્ષે પાછા ફર્યા. બધા જ યાત્રાધામો જેટલા શક્ય હોય એટલા પ્રવાસ કરીને ગામના લોકોને એમ થયું કે આપણે ત્યાંથી કોઈ પહેલી વાર આવી રીતે ગયું, એમનું સન્માન કરીએ. એટલે ગામના લોકોએ સન્માન કર્યું. શેઠે પોતાના અનુભવો કહ્યા કે બદ્રીનાથમાં આમ થયું, દ્વારકામાં આમ થયું, તિરુપતિમાં આમ થયું. બધી વાતો લોકોએ સરસ સાંભળી. પછી કૂતરાના જે બીજા મિત્રો હતા એને એમ થયું કે માણસે સન્માન કર્યું તો આપણે પણ કરીએ. આપણો પણ જાતભાઈ જઈ આવ્યો, આટલું બધું ફરી આવ્યો, તો ચાલો આપણે પણ એનું સન્માન કરીએ. એટલે એ લોકોએ પણ એક નાનકડી સભા યોજી, કૂતરાને સરસ હાર બાર પહેરાવ્યો, સન્માન કર્યું. પછી કહ્યું કે આવો તમારા અનુભવો કહો. એટલે પેલો આવ્યો ને એણે કહ્યું કે મારો અનુભવ કહેવો એટલા માટે અઘરો છે કે હું તો ક્યાંય ગાડીમાંથી નીચે ઉતરી શક્યો જ નહીં. કે કેમ? કે બહુ આમ વિચિત્ર વાત છે પણ સમજવા જેવી છે કે હું જ્યાં જઈને અમારી ગાડી ઊભી રહે અને મારા શેઠ મને નીચે ઉતારવાનો પ્રયત્ન કરે, એવા ત્યાંના કૂતરા ભસી મને એટલો ત્રાસ કરે કે મને નીચે ઉતારવા દે જ નહીં. એટલે આ એકે જગ્યાએ મોટે ભાગે ઉતરી શક્યો નહીં. એટલે પેલા બાકીના કૂતરાઓએ કહ્યું કે તો શું તમે એક વાક્યમાં તમારો અનુભવ કહો, તો શું કહો, થોડુંક તો કહો. એટલે પેલા કૂતરાએ કહ્યું કે ખરેખર અનુભવ એ છે કે આપણને કોઈ નથી નડતું, સૌથી વધારે આપણી જ જાત નડે છે. માણસ તો લઈ ગયો ફરવા, એના જાતભાઈઓ એને ઉતરવા ના દીધો. આ આપણે છીએ.
એ કૂતરો હોય તો પણ, માણસ હોય તો પણ, બળદ હોય તો પણ, વાંદરું હોય તો પણ, ઇવેન્ચ્યુઅલી જો કોઈ આપણને નડતું હોય તો આપણા પોતાના જ લોકો નડે છે. એટલે એમને સાથે લઈને ચાલવા, સંવાદ કરવો. શું ગમે છે, શું નથી ગમતું, એ અત્યારે જ કહેવું. આપણો મોટા ભાગનો પ્રોબ્લેમ એ છે કે કોઈ પૂછે કે શું થયું, કે કંઈ નહીં. થયું તો ભયાનક કંઈક હોય. હવે આ કંઈ નહીંનો જવાબ એ સિરિયસલી લે છે, અથવા ફરી પૂછે છે જો કદાચ બહુ ચાહતા હોય તો, કે ના ના કંઈક તો થયું છે, કે ને શું થયું, કંઈ નહીં. ફરી પૂછ્યું ત્રીજી વાર, કંઈ નહીં. હવે આ કંઈ નહીં એણે સિરિયસલી લીધું અને એણે છોડી દીધું. તમે એ વખતે ન કીધું, આ વરાળ ગોઠવાઈ ગઈ અંદર, પછી બીજી, પછી ત્રીજી, પછી ચોથી, પછી પાંચમી, અને આ બધી વરાળ ભેગી થાય ત્યારે એક દિવસ કુકરની એવી સીટી વાગે કે બધાને એમ થાય થયું શું, આટલું બધું તો કંઈ થયું નથી. પણ આટલું બધું તેટલા માટે થયું છે કે આટલા દિવસથી ભેગું થયું છે. ટ્રિગર ઓફ કઈ વાતે થયું એ મહત્વનું નથી, આ કેટલા દિવસથી ભેગું થયું છે એ મહત્વનું છે. અને માટે સીટી ના મૂકવી, ખુલ્લી રાખો ને તો નીકળ્યા કરે વરાળ. આપણે બધા જ જાણીએ છીએ, શાક બાફીએ તો સીટી નથી મૂકતા, વરાળ નીકળી જવા દઈએ. અગત્યનું એ છે કે મનની વરાળ પણ કાઢી નાખો પોતાના સ્વજન સામે, પોતાના પ્રિયજન સામે. નથી ગમ્યું, નમ્રતાથી, સ્નેહથી પોતાની વાત કહેવી એ માણસ હોવાનો ધર્મ છે. સામેનાને દુઃખ પહોંચાડો ત્યાં સુધી તમે સંઘરી રાખો અને પછી જેમ ફાવે એમ બોલો. મુલ્લા નસરુદ્દીન બહુ જોક્સ કહેતા, રજનીશજી બહુ જોક્સ કહેતા મુલ્લા નસરુદ્દીનના. મને ખબર નથી રજનીશજીને કેટલા લોકો સાંભળે છે. બહુ જોક્સ કહેતા. એમાં એક જોક મને બહુ ગમે છે અને હું બહુ જ વારંવાર કહું છું કે એક પતિ પત્ની વચ્ચે બહુ ઝઘડો થયો. સવારે 10 વાગે ઝઘડો ચાલુ થયો, ચાલ્યો રાતના 10 વાગે. હવે પડોશીને એમ થયું કે સુવા નહીં દે, એટલે એક જણ ગયા ને કે કઈ વાંધો નહીં, ઝઘડો શેમાંથી થયો એ કોને આપણે ગોઠવીએ, શેમાંથી ઝઘડો થયો. એટલે પત્ની એકદમ ગુસ્સે થઈને કે સવારે 10 વાગ્યાથી ચાલે છે, અત્યાર સુધી કોઈને યાદ હોય શેમાંથી ઝઘડો થયો? આ તો ક્યારનું ચાલે છે. હવે તો એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, ક્યાંના ક્યાં પહોંચી ગયા. પાછા આવવું એ તો શક્ય નથી. હવે માણસને સૌથી વધારે નુકસાન શું કરે એવો સવાલ કોઈ પૂછે ને તો એનો જવાબ એ છે કે આપણને આપણી જીભ સૌથી વધારે નુકસાન કરે છે. સ્વાદમાં પણ ને શબ્દમાં પણ. જે સ્વાદ ઉપર સંયમ રાખે એનું સ્વાસ્થ્ય સારું, અને જે શબ્દ ઉપર સંયમ રાખે એના સંબંધ સારા. જ્યારે પણ એમ થાય ને કે આ કહી જ દેવું છે, ત્યારે એકવાર જાતને પૂછવું કે આ કહેવું છે ખરેખર? આ કહેવાથી કંઈ બદલાશે ખરેખર? ઘણા બધા લોકો કહેવું જ અગત્યનું છે, પછી એની શું અસર છે એમાં રસ નથી. એને બદલે જો ખરેખર એ 10 સેકન્ડ, 15 સેકન્ડ, 2 મિનિટ મૌન રહી શકો ને તો સામેના માણસને પણ એટલી સમજ છે કે એને રિયલાઇઝ થાય. કોઈ દિવસ સોરી નથી કહેતા, પણ શું કામ સોરી? તમે લડી ઝઘડીને બધું સોરીની જગ્યા છોડી જ નથી. આગલી પાછલી 7 પેઢીનો હિસાબ કરી નાખ્યો છે. હવે સોરી કહે કઈ વાતે તમને? જો તમે ચૂપ રહ્યા હોત તો કદાચ એ જગ્યા હતી કે જ્યાં એ સોરી કહે. દ્રૌપદી વિશે ઘણા લોકો કહે છે કે મહાભારત એ બોલી એટલે થયું, એની જીભથી મહાભારત થયું. હું એવું કહું છું કે બોલી એટલે નથી થયું, નહોતું બોલવાનું ત્યાં બોલી માટે થયું. જ્યાં બોલવાનું હતું ત્યાં એને કહેવાનું હતું કે હું વ્યક્તિ નથી, હું વ્યક્તિ છું, વસ્તુ નથી, મને ન વહેંચી શકાય. ત્યાં એનો અધિકાર હતો, એને કહેવાનું હતું કે મને તમે 5 જણા વચ્ચે વહેંચવાની વાત કરો છો, પણ હું ભિક્ષા નથી, હું તો સ્ત્રી છું, હું ચોઈસ કરીશ મારે કોની જોડે રહેવું. ત્યારે ન બોલ્યા. મત્સ્યવેદની વાત આવી, ભાઈએ નક્કી કર્યું કે સ્વયં વર જ્યારે કે છે ત્યારે સ્વયં પસંદ કરવાનું છે વર. એને બદલે એમણે નક્કી કર્યું કે મત્સ્યવેદ કરશે અને મારી બેન પરણશે. ત્યારે ન કહ્યું કે તમે રહેવા દો ને, હું સ્વયં વર કહો છો તો હું મારી મેળે સ્વયં મારો વર પસંદ કરીશ. ત્યારે ન બોલ્યા. અને જ્યારે દુર્યોધન એમને ત્યાં આવ્યા અને જળનું સ્થળ ને સ્થળનું જળ દેખાયું, મેદાન હવે બતાવ્યું, ત્યારે એણે કહ્યું કે આંધળાના તો આંધળા જ હોય ને. ત્યારે ચૂપ રહેવાનું હતું. એને પોતાને રિયલાઇઝ થઈ જ ગયેલું. એ જમીન ઉપર ધોતી ઊંચું પકડીને ચાલ્યા અને જળમાં એનું ધોતી ભીંજાયું તો એને તો સમજણ પડી જ ગઈ ને કે મેં બરાબર નથી કર્યું. હવે આ જે બરાબર નથી કર્યું એ તમારે કયા વગર નહીં ચાલે. આપણી મજા જ એ છે કે મેં તો પહેલા જ કહેલું. એને પણ ખબર છે કે તમે પહેલા જ કહેલું, પણ હવે આ ફરીથી જ્યાં ઘા પડ્યો છે ત્યાં ચપટી મીઠું ના ભભરાવો તો સારું. હા તું બહુ ડાઈ,
પછી તો તમને ખબર છે આગળના ડાયલોગ. માટે સંવાદ બહુ અગત્યનો છે, દલીલ નહીં. આપણે દલીલ અને સંવાદ વચ્ચેની પાતળી ભેદરેખા મિસ કરી ગયા છીએ. આર્ગ્યુમેન્ટ નહીં, વાત. દલીલ નહીં, સંવાદ. અને જ્યાં સંવાદ થાય છે ને ત્યાં મોટે ભાગે વિવાદ નથી થતો, વાત થઈ જાય છે. પરિવાર વચ્ચે, લોકો વચ્ચે, છોકરાઓ વચ્ચે.